સુરતમાં જાણે ખાંખીનો ખોફ હવામાં ઓગળી ગયો હોય તેમ વધુ એક લોહિયાળ હત્યાકાંડથી આખું શહેર ધણધણી ઉઠ્યું છે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં જ સરેઆમ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડી રહ્યા છે। ઉધના વિસ્તારમાં રસ્તાની વચ્ચોવચ્ચ જય દલાલ નામના યુવકને ઘેરીને તેની નિર્મમ હત્યા કરી દેવાતા પોલીસ પ્રશાસનની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। આ લોહિયાળ ખેલને અંજામ આપનારા નરાધમોના નામ હવે સત્તાવાર રીતે સામે આવ્યા છે। ઘટના બાદ ચોધાર આંસુએ રડતી મૃતકની માતાએ કેમેરા સમક્ષ સણસણતો આક્ષેપ કર્યો છે કે કુખ્યાત જેનિસ ચકલી અને પંકજ પાટીલ નામના શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને જયને ચારેય તરફથી ઘેરી લીધો હતો અને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી। આ હત્યા પાછળનો જે ખુલાસો પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે તે અત્યંત ચોંકાવનારો છે। પરિવારજનોનો સીધો આક્ષેપ છે કે અગાઉ મૃતક જય દ્વારા જ આ ગુનેગારો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીને તેમને જેલ ભેગા કર્યા હતા અને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા હતા। આ જ વાતની જૂની અદાવત અને ખાર રાખીને જેલમાંથી બહાર આવતાની સાથે જ આરોપીઓએ હિસાબ ચૂકતે કરવાના બદ ઇરાદાથી જયની ધાતકી હત્યા કરી નાખી છે। આ મામલામાં સૌથી મોટો અને ગંભીર વળાંક ત્યારે આવ્યો જ્યારે મૃતક જયની માતાએ ભારે આક્રોશ સાથે પોલીસ પ્રશાસન સામે જ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। માતાએ આક્ષેપો કર્યા છે કે આવા રીઢા ગુનેગારો જેલમાંથી બહાર આવીને ખુલ્લેઆમ ફરી રહ્યા હતા અને તેમના દીકરાના જીવ પર જોખમ હોવા છતાં પોલીસ તંત્ર ઊંઘતું રહ્યું હતું। ગૃહમંત્રીના શહેરમાં જો પોલીસ સામાન્ય નાગરિકોને સુરક્ષા ન આપી શકતી હોય તો પ્રજાએ કોના ભરોસે જીવવું તેવો એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। આ ઘટના બાદ ઉધના પોલીસ દોડતી થઈ ગઈ હતી અને કાયદો વ્યવસ્થાની આબરૂ બચાવવા માટે એક્શન મોડમાં આવી ગઈ છે। પોલીસે તમામ નામજોગ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે। ગુનેગારો શહેરમાંથી નાસી છૂટે તે પહેલા તેને જેલ ભેગા કરવા માટે પોલીસની અલગ અલગ સ્પેશિયલ ટીમો બનાવીને સંભવિત અડ્ડાઓ પર આંકડા દરોડા પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે। જય શ્રીબેન દલાલ। તમારા છોકરાનું શું નામ છે, શું બનાવ બન્યો? જય નગીન દલાલ। એ કાલે સવારથી ઘરે જ હતો, રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો। મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે। મેં પૂછ્યું કોને માર્યું છે, એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા, એમના સાથે 7-8 લોકો હત્યા તીક્ષ્ણ હત્યા લઈને આવેલા। એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો, આજ સુધી એ આંખ નથી ખોલ્યો। મારા છોકરાને ન્યાય મળવું જોઈએ। 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો। તંત્રને ન્યાય માટે શું માંગણી કરશો? ન્યાય માટે કંઈ નહીં, મારો તો છોકરો ગયો છે, એમને ફાંસીની શિક્ષા થવું જોઈએ બસ। આજે મારો ગયો, કાલે કોઈને નહીં જવું જોઈએ। મારું નામ, મેં એની મોટી બેન છું અને અમારે એટલે મારો ભાઈ થતો હતો અને મોટો એટલે બાપ તરીકે મને આજ સુધી એને રાખ્યું છે અને એ લોકોને ખાલી સજા નહીં, ફાંસી થવી જોઈએ તો મારા ભાઈને ન્યાય મળશે। નહીં મળે તો આ પોલીસ કર્મચારી કઈ કામની, મીડિયા બી કઈ કામની ના મળે। પ્લીઝ ન્યાય અપાવજો બધા। મારું નામ જયશ્રી નગીનભાઈ દલાલ, મારો છોકરો જય નગીન દલાલ। એ કાલે આખો દિવસ ઘરે જ હતો। 7:30 વાગે એ મને 8:30 વાગ્યા મને કે મને જવું છે બહાર। મેં કીધું તું ક્યારે આવે? એમ કે હું જમવાના નથી, એમ કે મમ્મી મને મોડું લાગશે। મેં કીધું સારું બેટા। એ ગયો, મને કહે નહીં, પાછું 12:15 12:30 દરમિયાન મને ફોન આવ્યો કે એને મિલિંદ ચકલી અને પંકજ પાટીલ કરીને 3 છોકરા હતા, એ બહુ બધા ઘાવ મારી દીધેલા છે તો એમને એપલ હોસ્પિટલ અમે ખસાડ્યા છે। એટલે મેં અહીંયા આવી પણ મારા છોકરાએ કંઈ આંખ ખોલી નહીં। મને ન્યાય જોઈએ, મારો એકનો એક છોકરો હતો। એમને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો તો એમનું કહેવાનું મતલબ એવું હતું કે જય માટે અમને પાસો થયું એટલે દુશ્મની કાઢતા હતા। જે પોલીસને કહીને પાસો કરાવ્યો છે, બસ આ દુશ્મની હતી, બીજું કોઈ જ નહીં। આરોપીઓ કોણ છે, શું કામ ધંધો કરે છે? આરોપી જ છે, એ હું ધંધો કરે તો મારતા જ પડે, કેટલી વાર જેલમાં જઈ આવ્યા છે। ગુનાની હકીકત એ રીતની છે કે આજના રાતના 12:30 વાગે આજુબાજુ જે મરણ જનાર છે જય દલાલ, એ તેના મિત્રો સાથે રોડ નંબર 6 જે છે ભંગારની દુકાન ત્યાં ઊભા હતા અને તે વખતે 3 ઈસમો 2 વ્હીલ ઉપર આવે છે, જેમાં કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલંદ કોળી હોય છે। તો તે 3 જણા આવે છે અને
જે મરણ જનાર છે જય નગીનભાઈ દલાલ એમને ચપ્પુના ઘા મારે છે અને ત્યાંથી ભાગી જાય છે, જેથી જય દલાલનું એપોલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મરણ થાય છે. સર, હત્યાનું પાછળનું કારણ શું છે? આરોપીઓનું શું નામ છે? શું કામ ધંધો કરે છે? હત્યાનું મૂળ કારણ અત્યારે એવું પ્રાથમિક જણાઈ આવેલ છે કે અગાઉ 3 મહિના અગાઉ આરોપી અને મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો જે છે, અને 3 જે આરોપીઓ જે છે તેમના નામ કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી છે. સર, કઈ અદાવત હતી કે આરોપીઓના પાસા બી કરવામાં આવ્યા હતા? એની કઈ અદાવત રાખીને હત્યા થઈ જાય એમના પરિવારનો બે આરોપ છે. માર્ચ મહિનામાં જે આરોપી છે કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, એમની પાસા કરવામાં આવેલી હતી અને અગાઉ 3 મહિના પહેલાં ઝઘડો થયેલો હતો આરોપી અને મરણ જનાર વચ્ચે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ શું છે અને મરણ જનારનો? એ આ અંગે અત્યારે તપાસ ચાલુ છે. કોઈને અટકાયત કરી? આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ છે.